મારું નામ પાયલ છે. હું એક મધ્યમ વર્ગીય પરિવારની હતી. મારા માટે એક સંબંધ આવ્યો. મારા પરિવારના સભ્યો આ સંબંધથી ખૂબ જ ખુશ હતા, કારણ કે છોકરાની નોકરી ખૂબ સારી હતી. છોકરો કેનેડામાં નોકરી કરતો અને તેનો પરિવાર પણ ઘણો નાનો હતો. તેના ઘરમાં માત્ર તેના માતા પિતા અને એક વિધવા ભાભી જ હતી. તે છોકરાના ભાઈનું ઘણા સમય પહેલાં અવસાન થયું. તેથી તેની ભાભી વિધવા બનીને તેમના જ ઘરમાં જીવન વિતાવી રહી હતી. તેને ફરીથી લગ્ન કર્યા નહોતા. મારા પરિવારના સભ્યો આ સંબંધથી ખૂબ જ ખુશ હતા, કારણ કે આવો સંબંધ નસીબદારને જ મળે છે. અને પછી આ સંબંધ જાતે જ અમારા ઘરે આવ્યો હતો. છોકરાની માએ પોતે આ સંબંધ માટે અમને કહ્યું હતું, કારણ કે તેને ક્યાંક મને લગ્નમાં જોઈ હતી અને હું તેને ખૂબ પસંદ આવી. તેથી તેને મારા લગ્ન તેના પુત્ર સાથે કરવાનું નક્કી કર્યું. મારા પરિવારના સભ્યોએ પણ છોકરાને જોતાની સાથે જ હા પાડી દીધી, કારણ કે છોકરાનો પરિવાર પણ સારો હતો, તેની નોકરી પણ સારી હતી અને છોકરો ભણેલો હતો. બધું એકદમ પરફેક્ટ હતું. આ રીતે મેં 2 મહિનામાં તે છોકરા સાથે લગ્ન કરી લીધા. મારા પતિનું નામ સૌરભ હતું. સૌરભને પણ હું ખૂબ પસંદ આવી હતી. લગ્નની પહેલી રાત્રે જ સૌરભે મને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે હું ખૂબ જ સુંદર છું. તે કહેતા કે હું હંમેશા એક સુંદર છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો અને તું તે છોકરી છો જેની મને હંમેશા ઈચ્છા હતી. તને મળ્યા પછી મને એવું લાગે છે કે જાણે દુનિયાની બધી ખુશીઓ મને મળી ગઈ. મારા પતિ તરફથી મારા વખાણ સાંભળીને હું મનમાં ખૂબ જ આનંદ અનુભવી રહી હતી અને પોતાને ભાગ્યશાળી માની રહી હતી. મારું લગ્ન જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. મારી સાસુ અને જેઠાણી ઘરનું તમામ કામ કરતી. મારી જેઠાણી બહુ સરસ હતી. તે આખો દિવસ સાસુ અને સસરાની સેવામાં વ્યસ્ત રહેતી અને લગ્નના નવા દિવસોમાં તેણે મને કોઈ કામ કરવાની મનાઈ કરી હતી. તેમણે કહ્યું કે તું ઘરની નવી વહુ છે. જ્યાં સુધી તાર પતિ અહીં છે તું અહીં તેની સાથે સમય વિતાવ. તે જાય ત્યારે તું ઘરનું કામકાજ કરજે. મારા સસરા પણ બહુ સારા હતા. હંમેશા મારા માથા પર હાથ રાખતા. લગ્નના 15 દિવસ પછી મારા પતિને કેનેડા જવું હતું અને 15 દિવસો દરમિયાન મારા પતિએ મારી સાથે ખૂબ સારું વર્તન કર્યું. તેને મને ખૂબ શોપિંગ કરાવી. મને મારા માયકે પણ લઈ ગયા. અમે મારા કેટલાક સંબંધીઓના ઘરે પણ ગયા અને લોંગ ડ્રાઈવ પર પણ જતા. એ 15 દિવસ મારા જીવનના સૌથી સુંદર દિવસો હતા. તેમને યાદગાર બનાવવા માટે અમે અમારા મોબાઈલ પર અમારા ઘણા ફોટા ક્લિક કર્યા અને પછી આખરે મારા પતિની વિદાયનો દિવસ આવી ગયો અને હું મારા પતિ વિના અહીં એકલી કેવી રીતે રહીશ તે વિચારીને મને ખૂબ જ દુઃખ થયું. મારા પતિએ મને દિલાસો આપ્યો અને સમજાવ્યું કે હું 2 મહિના પછી પાછો આવીશ અને આ વખતે હું સંપૂર્ણ 1 મહિનાની રજા લઈશ અને ફરીથી તારી સાથે લાંબો સમય વિતાવીશ. તે કહેવા લાગ્યા કે તું અહીં થોડી એકલી છો. જુઓ, ઘરમાં કેટલા લોકો છે. આમ પણ મારા પતિનું કહેવું સાચું હતું. મારા સાસુ સસરા હતા, જેઓ મને માતા પિતાની જેમ પ્રેમ કરતા હતા અને મારી એક જેઠાણી હતી જે એક બહેનની જેમ મારી સંભાળ રાખતી અને તે મને ખૂબ ખૂબ પ્રેમ કરતી અને તેણીએ મારી ખૂબ કાળજી લીધી. બીજા દિવસે જ્યારે મારા પતિએ મને જવાનું કહ્યું ત્યારે હું ઉદાસ થઈ ગઈ. રાત્રે મારા સાસુ સસરા અને જેઠાણી સહિત અમે 4 લોકો સાથે જમ્યા. તે દરમિયાન મારી સાસુ મને કહેવા લાગી કે હવે સૌરભ તેના કામે ચાલ્યો ગયો છે. હવે તું તારા ઘર પરિવાર પર પણ ધ્યાન આપ. મન મારી સાસુની આ વાત સારી તો લાગી નહોતી, પરંતુ તે એકદમ સાચી કહેતી હતી. જ્યારથી મારા લગ્ન થયા હતા મેં ઘરના કોઈ કામને સ્પર્શ કર્યો નહોતો અને તે સ્પષ્ટ હતું કે મારા પતિ ના ગયા હતા, તેથી હું ઘરના કામ જાતે કરવા તૈયાર હતી. મને મારા સાસુને કંઈ કહેવાની જરૂર ન હતી, પણ શું કરી શકાય, સાસુ તો સાસુ જ હોય છે ને. મેં મારી સાસુને કહ્યું, મમ્મી, હું કાલે વહેલી જાગી જઈશ અને ઘરનું બધું કામ કરી દઈશ. રાત્રે ભોજન કર્યા પછી હું વાસણો ધોવા માટે કિચનમાં ગઈ તો મારી જેઠાણી પણ મારી સાથે કિચનમાં આવી અને કિચનમાં સાફ સફાઈ કરવા લાગી. આ દરમિયાન અમે બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. મારી જેઠાણી કહેવા લાગી, તને મમ્મીજીનું વાતનું ખરાબ લાગ્યું હશે ને? મેં કહ્યું, ના ના ભાભી, મને ખરાબ નથી લાગ્યું અને હવે મારે ઘરનું કામ તો સંભાળવાનું જ છે. આ સાંભળીને
મારી જેઠાણી ચૂપ થઈ ગઈ અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. તે પછી હું રૂમમાં આવીને સૂઈ ગઈ. આજે પહેલો દિવસ હતો કે હું મારા રૂમમાં એકલી સૂતી હતી. ખૂબ જ વિચિત્ર અનુભવી રહી હતી. હું મારા પતિને ખૂબ યાદ કરી રહી હતી. તેથી મેં તેને ફોન કર્યો અને થોડી વાર વાત કરી, પરંતુ હું આખી રાત તેની સાથે વાત કરી શકતી નહોતી. મને ઊંઘ પણ આવતી નહોતી. તેથી જ હું રૂમમાં થોડું કામ કરતી કે પછી આવી અને મારા પલંગ પર સૂઈ જતી. આ રીતે રાતના 3 વાગી ગયા, પણ મારી આંખોમાં હજુ ઊંઘ ન આવી. મને રૂમની અંદર ઘૂંટણ થતી હતી. તેથી હું મારા રૂમમાંથી બહાર આવી અને થોડી તાજી હવા ખાવા ટેરેસ પર ગઈ. ઉનાળાનો સમય હતો અને ટેરેસ ખૂબ જ સરસ પવન આવી રહ્યો હતો. મારા રૂમમાંથી બહાર આવતા જ મેં મારી જેઠાણીના રૂમનો દરવાજો ખુલ્લો જોયો. વિચાર્યું કદાચ ઉનાળો છે, આ કારણે તેને રૂમનો દરવાજો ખુલ્લો રાખ્યો હશે. પછી હું ટેરેસ પર પણ આવી ગઈ. લાંબા સમય સુધી ટેરેસ પર ચાલતી રહી અને મારો મોબાઈલ યુઝ કરતી રહી. જ્યારે મોબાઈલ વાપરતી વખતે મારી આંખો ભારે થવા લાગી અને મને લાગ્યું કે મારે સૂઈ જવું જોઈએ, તો હું ટેરેસ પરથી નીચે આવી. મેં આ વખતે જોયું તો મારી જેઠાણીના રૂમનો દરવાજો બંધ હતો. આ ખૂબ જ વિચિત્ર વાત હતી. હું 1 કલાક પહેલાં ટેરેસ પર ગઈ ત્યારે મારી જેઠાણીના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને હવે તેના રૂમનો દરવાજો બંધ હતો. પછી મેં વિચાર્યું કે શક્ય છે કે તેઓ હવે રૂમને બંધ કરી દીધો હોય અને કોઈ પણ રીતે મારે તેના પર વધુ ધ્યાન ન આપવું જોઈએ. રૂમનો દરવાજો ખુલ્લો હોય કે બંધ કોઈ અર્થ નથી. આથી હું રૂમમાં આવી અને સૂઈ ગઈ. સવારે 7 વાગ્યે ઉઠી ગઈ અને સૌથી પહેલાં કિચનમાં જઈ મેં મારા માટે ચા બનાવી. ઘરમાં બીજા બધા લોકો સૂતા હતા, તેથી નાસ્તો કર્યા પછી મેં મારા રૂમની સફાઈ શરૂ કરી. મારી સાસુ 9 વાગ્યે જાગી અને મારા સસરા હજુ પણ સૂતા જ હતા. મારી જેઠાણી પણ તેના રૂમમાં સૂતી હતી. પણ આટલા દિવસોથી હું જોતી હતી કે મારી જેઠાણી સવારે 6 વાગ્યે ઉઠી જતી અને ઘરના બધા કામમાં વ્યસ્ત થઈ જતી. આજે તે ખૂબ જ વિચિત્ર હતું કે મારી જેઠાણી હજી સૂઈ રહી હતી. મારી સાસુએ મને ચા બનાવવાનું કહ્યું. મેં તેના માટે ચા બનાવી. આજે પહેલી વાર મેં કિચનમાં કોઈ કામ કર્યું હતું. મારા સાસુને મારા હાથની ચા ખૂબ પસંદ આવી. મેં મારા સાસુને કહ્યું, મમ્મી, ભાભીની તબિયત સારી તો છે ને? તે આજે ઘણા સમયથી સૂઈ રહી છે. તો તે મને કહેવા લાગી કે હા, મેં તેને મોડું ઉઠવાનું કહ્યું. હવે તું ઘરે આવી ગઈ છે ને, તેથી જ ઘરનું બધું કામ તું જ કર. તેણે જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. મારી સાસુ કહેવા લાગી, આંચલ છેલ્લા 5 વર્ષથી ઘરનું ધ્યાન રાખે છે. તેનો પતિ ઘરમાં નથી, તેમ છતાં તે ઘરનું કામ કરે છે. હવે તું તેને આરામ આપ અને ઘરનું કામ કર, અને સાથે તારા સાસુ સસરા અને જેઠાણીની સેવા પણ કર. આ વાત પર મેં મારી સાસુને કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ પોતાનું કામ ચાલુ રાખ્યું. હા, મને ખૂબ વિચિત્ર લાગ્યું કે મારી જેઠાણીના લગ્નને 5 વર્ષ થયા છે અને છેલ્લા 5 વર્ષથી તે મારા સાસુ સસરાની સેવા કરે છે. આમાં શું બહુ મોટી વાત હતી? અને આંચલ ભાભી તો વિધવા હોવા છતાં ઘરની વહુ પણ હતી અને તે પણ અહીં જ રહેતી. જો એમ હોય તો ઘરનું કામ કરવાની જવાબદારી તેમની પણ છે. હવે એવું નથી કે હું તેના ઘરે આવી ગઈ તો તે કોઈ કામ નહીં કરે. ગમે તેમ હતું, પણ હું ઘરની વહુ હતી અને મારા લગ્નને થોડા દિવસ જ થયા હતા. ઘરના બધા કામ મને સોંપવામાં આવ્યા. દરેકના કપડાં ધોવા, નાસ્તો, લંચ, ડિનર, આખા ઘરની સફાઈ, દરેક વખતે વાસણો ધોવાની જવાબદારી પણ મારી જ હતી. અને પછી બધા પોતપોતાના કપડાં ઉતારીને મને સોંપતા. તેમના બધા કપડાં ધોવાની જવાબદારી હવે મારી બની ગઈ હતી. ધીમે ધીમે મારા લગ્નને 1 મહિનો થઈ ગયો. જ્યારથી મારા પતિ ગયા ત્યારથી મારું જીવન ઘરના કામકાજમાં ફસાઈ ગયું હતું. મારી સાસુ અને જેઠાણી કોઈ કામને હાથ ન લગાવતી. જ્યારે મારા સસરા રોજ સવારે તેમના કામ માટે નીકળી જતા અને સાંજના સમયે ઘરે પાછા આવતા. મારી જેઠાણી ખૂબ જ સુંદર હતી. એ વિધવા હતી. તેના દિલમાં પોતાના પતિ માટે ગમ હતો, પરંતુ તેમ છતાં તેની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નહોતો. એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સ્વસ્થ અને સુંદર હોય અને તેના પર કોઈ દુઃખ આવે છે તો તે વ્યક્તિ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. પણ મારી જેઠાણી તો દિવસે ને દિવસે સુંદર થતી જતી હતી.
સાથે હવે તે ઘરનું કોઈ કામ કરતી ન હોવાથી તે વધુ સુંદર દેખાવા લાગી. હું સૌંદર્યમાં મારી જેઠાણી કરતાં થોડી ઉતરતી હતી. એવું નહોતું કે હું સુંદર નથી. હા, બસ એટલું હતું કે મારી જેઠાણી અને મારી સુંદરતામાં થોડો ફરક હતો. હું પોતાને કોઈથી ઓછી ન સમજતી. મારા પતિ મને રોજ ફોન કરતા અને મારી સુંદરતાના વખાણ કરતા. ક્યારેય થાકતા નહીં. પણ મારી સાસુ મારી સામે મારી જેઠાણીના વખાણ કરતી અને મને અપમાનિત કરવાનો પ્રયાસ કરતી રહેતી. મારી જેઠાણી તેમના વખાણ સાંભળીને ખૂબ ખુશ થઈ જતી. મારી જેઠાણી મારી સાથે ખાનગીમાં એવું વર્તન કરતી કે જાણે તે મારી સગી બહેન હોય, પણ મારી સાસુ સામે તે આ રીતે પ્રતિક્રિયા આપતી હતી જાણે તે તેની વહુ નથી પણ તેની દીકરી છે. એકવાર મારા સાસુએ મને પરાઠા બનાવવાનું કહ્યું તો મેં બધા માટે પરાઠા બનાવ્યા. રાત્રે જ્યારે મેં બધા સાથે જમવા બેઠા તો મારી સાસુએ બધા પરાઠા ફેંકી દીધા અને કહ્યું કે આ તે શું બનાવ્યું છે? આ પરાઠા છે? મારી જેઠાણી સાસુ તરફ જોઈને કહેવા લાગી, અરે મમ્મી, શાંત થાવ ને, આટલું ગુસ્સે થવું તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. જ્યારે મારા સસરા પણ મારી જેઠાણીની હામાં હા કહી રહ્યા હતા, પણ હું ખૂબ શરમ અનુભવી રહી હતી. મારી સાસુએ બધાની સામે મારા ભોજનનું અપમાન કર્યું હતું. મારા સાસુએ કહ્યું કે આ પરાઠામાં ઘણું બધું મીઠું છે. જ્યારે મેં પરાઠા ચેક કર્યા તો તેમાં સાચેને જ ઘણું મીઠું હતું. આજે મારાથી મીઠું વધારે પડી ગયું હતું. પણ જે રીતે મારી સાસુએ મારી સાથે વર્તન કર્યું તેનાથી મારું દિલ દુખી ગયું. હું જે સાસુને સારી માનતી તે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી. હું ખરાબ રીતે રડવા લાગી. મારા સસરાએ કહ્યું કે રડવાનું બંધ કરો વહુ અને તમારા રૂમમાં જાઓ. હું દોડીને મારા રૂમમાં આવી. મેં ખાવાનું પણ ખાધું નહોતું, પણ મને સંભળાતું હતું કે મારા સસરા મારી તરફથી બોલતા હતા અને મારી સાસુને ઠપકો આપતા હતા. કહેતા હતા કે તારે વહુનું આટલું અપમાન કરવું જોઈતું નહોતું. જો તે સૌરભને બધું કહેશે તો તે પણ ગુસ્સે થઈ જશે. મારી સાસુ કહેવા લાગી, થતો હોય તો ભલે થાય, તેની પત્ની કેવી છે? જો તેને તેની પત્નીએ બનાવેલું ભોજન ખાધું હોત તો તે પણ તેને ઠપકો આપત. મારી સાસુ કહેતી હતી કે તમારે વહુ તરફથી બોલવાની કોઈ જરૂર નથી. મારા સસરા હંમેશા મારી સાસુથી ડરતા હતા અને જ્યારે મારી જેઠાણી કોઈ કામ કરતી નહોતી અને તેને મારી સાસુએ જે કહ્યું હતું કે હવે તારી દેવડાની આવી ગઈ છે તેથી તારે ઘરનું કોઈ કામ કરવાની જરૂર નથી, સાસુ અને વહુ બંને એક જ રૂમમાં બેસીને એકબીજા સાથે વાતો કરતા. મારા સાસુ કહેતા કે મારી મોટી વહુ બિલકુલ મારી દીકરી જેવી છે અને આ વાત મને બહુ દુઃખી કરતી. છેવટે હું ઘરના તમામ કામ કરતી અને તેની સેવામાં કોઈ કસર છોડતી નહોતી. તેમ છતાં મારી સાસુ મારી સાથે આવું વર્તન કરતી. હું ખૂબ રડતી હતી. મેં મારા પતિને ફોન કર્યો અને તેની માએ મારી સાથે જે રીતે અપમાન કર્યું તે વિશે બધું કહ્યું. મારી વાત સાંભળ્યા પછી મારા પતિએ મને તે જ ક્ષણે મારી સાસુને ફોન કરવા કહ્યું. આટલું કહીને મારા પતિએ ફોન ડિસ્કનેક્ટ કરી દીધો. થોડા સમય પછી મારા પતિનો ફોન આવ્યો અને તેને મને પ્રેમથી સમજાવવાનું શરૂ કર્યું. કહ્યું, તું ચિંતા કરીશ નહીં, મેં મમ્મીને સમજાવી છે. તેણે કહ્યું છે કે તે તારી સાથે આવું ક્યારેય નહીં કરે. મમ્મી દરેક વાત માટે મારી પાસે માફી માંગતી હતી. ચિંતા કરીશ નહીં. મમ્મીએ મને ખાતરી આપી છે કે તે ભવિષ્યમાં આવું ક્યારેય નહીં કરે. મારા પતિની વાત સાંભળીને મારા ચહેરા પર થોડીક ખુશી આવી હતી, પરંતુ મારા પતિની આગલી વાતે મને વિચારમાં નાખી દીધી. તેને કહ્યું, જુઓ પાયલ, આવી નાની નાની વાતો સાસરિયામાં થતી રહે છે, પણ તારે પણ સહન કરવું જોઈતું હતું. રડીને તરત જ તે મારા મા વિશે મારી સાથે ફરિયાદ કરી. એ મને ગમ્યું નહીં. મમ્મી પણ મને કહી રહી હતી કે આ તો આપણા ઘરની વાત છે, તો તારે મમ્મી પાસે જ ઉકેલવી જોઈએ. ચાલ, આજે તારી આ ભૂલ થઈ ગઈ અને મેં મમ્મીને પણ સમજાવી છે, પણ હવેથી ઘરની બાબતોનું નિરાકરણ ઘરે જ કરી લેવું. એ વાતનું ધ્યાન રાખજે. હું મારા પતિની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ અને સમજી ગઈ કે તેની માએ તેને આ શીખવ્યું હશે. કોઈ પણ રીતે દરેક ઘરની આ જ કહાની છે. દરેક પુત્ર તેની માના પલ્લુ સાથે બંધાયેલ હોય છે. ભલે મારા પતિ મારી તરફેણમાં બોલ્યા હતા,
પરંતુ સાથે જ તેને મને ભવિષ્યમાં તેની માની ફરિયાદ ન કરવાની ચેતવણી પણ આપી દીધી હતી. હું બિલકુલ સમજી શકતી નહોતી કે આ ઘરમાં શું થતું હતું. મારા પતિ જ્યાં સુધી આ ઘરમાં હતા ત્યારે આ લોકો ખૂબ જ સરસ હતા, અને મારા પતિ અહીંથી ગયા તે દિવસથી બધાનું મારા પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું. બીજા દિવસે મારા ઘરે પાડોશથી મહિલાઓ આવી હતી. મેં જોયું કે આગલી રાત સાથે જે થયું તેનાથી મારી સાસુ નારાજ હતી. તે મારી સાથે વાત કરતી ન હતી. મારી જેઠાણી મારી સાથે સરસ હતી અને મારી સાસુ સામે મને અવગણતી. જ્યારે વિસ્તારની કેટલીક મહિલાઓ આવી ત્યારે મારી સાસુ તેમની સાથે બેઠી અને વાત કરી રહી હતી કે જ્યારે કોઈ મહિલા મારી જેઠાણી વિશે કહેવા લાગી કે તારી મોટી વહુ તો બહુ સુંદર છે, અમે તારી પુત્રવધૂના વખાણ કરીએ છીએ કે તેના સાસુ સસરાની સેવા કરવાના કારણે તેને બીજા લગ્ન પણ નથી કર્યા અને પતિ વિના જીવન જીવી રહી છે. મારી સાસુનું નામ લઈને તેને કહ્યું કે તું ખરેખર ખૂબ નસીબદાર છે કે આવી વહુ મળી. મારી જેઠાણી તેના વખાણ સાંભળીને હસતી હતી. મેં બધા માટે કિચનમાં ઊભી રહી ચા બનાવતી હતી અને તેના શબ્દો મારા કાનમાં આવી રહ્યા હતા. જ્યારે બીજી મહિલા કહેવા લાગી કે તારી મોટી વહુ તો વખાણને પાત્ર છે. હવે મને કે તમારી નાની વહુ કેવી છે? તમારી નાની વહુના લગ્ન થયાને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. મારી સાસુ તેને કહેવા લાગી, હું તને શું કહું બેન, દરેક વહુ મારી આચલ વહુ જેવી નથી હોતી. નાની વહુ કહેવા માટે તો સરસ છે, પરંતુ જો તમે કોઈ પણ બાબતમાં તેને સમજાવો તો તે તરત જ તેના પતિને ફરિયાદ કરે છે. હું તમને શું કહું, ગઈ રાતે પરાઠામાં એટલું મીઠું નાખી દીધું કે પરાઠા ખાધા પછી મારું મોં કડવું થઈ ગયું. મેં તો હજુ એટલું જ કહ્યું કે વહુ મીઠું થોડું વધારે પડી ગયું છે. તો હવે તેના પતિને ફોન કર્યો અને ત્યારબાદ તેનો પતિ ફોન પણ મારી સાથે ખૂબ લડ્યો અને મારા પુત્ર પાસે માફી માંગવી પડી. મારી સાસુએ જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે જ્યારે મારી સાસુ સાથે બેઠેલી મહિલાઓ પણ કહી રહી હતી કે તમારી નાની વહુ તો બહુ હોશિયાર છે. મને મારી સાસુ પર ખૂબ ગુસ્સો આવતો હતો. તે વિસ્તારની મહિલાઓ સામે મને બદનામ કરતી હતી. બીજા દિવસે રાત્રે મને ફરીથી ઊંઘ ન આવી. હું મારો રૂમ બંધ કરી ટેરેસ પર જઈ રહી હતી જ્યારે અચાનક મારી નજર જેઠાણીના રૂમ તરફ ગઈ. પણ આ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કે મારા સસરા ચૂપચાપ મારી જેઠાણીના રૂમમાંથી બહાર નીકળીને પોતાના રૂમ તરફ જતા હતા. અચાનક જ્યારે મારા સસરાની નજર મારા સામે પડી ત્યારે તેઓ ખૂબ જ પરેશાન દેખાયા અને તરત જ તેમના રૂમમાં ચાલ્યા ગયા. આખરે મધરાતે મારી જેઠાણીના રૂમમાં મારા સસરાનું શું કામ હતું હું કશું સમજી શકતી નહોતી. હું ટેરેસ પર ગઈ અને થોડી વાર પછી પાછી આવી અને સૂઈ ગઈ. બીજા દિવસે સાંજનો સમય હતો ત્યારે મારી સાસુ ક્યાંક જઈ રહી હતી. તે તેના પતિ સાથે ઘરની બહાર ચાલી ગઈ હતી. તેને મને આ વિશે કશું કહ્યું નહોતું કે તે ક્યાં જાય છે. ત્યારે મારી જેઠાણી તેના વિશે બધું જ જાણતી હતી. રાત્રિ માટે રસોઈ કરવાની હતી અને મને શું બનાવવું તે અંગે કોઈ ખ્યાલ નહોતો. હું આ બધું વિચારી રહી હતી ત્યારે અચાનક મારી જેઠાણી રૂમમાં આવી. મેં વિચાર્યું કે જમવા વિશે હું મારી જેઠાણીને પૂછું કે શું બનાવવું છે. તેથી મેં મારી જેઠાણીને પૂછ્યું હતું કે મારે જમવામાં શું બનાવવું જોઈએ. પહેલાં તો તે ઘણું વિચારવા લાગી ને વિચાર્યા પછી તેને કહ્યું, બટાટા પાલકનું શાક બનાવી નાખ. ઘરમાં બધાને બટાટા પાલકનું શાક ખૂબ જ પસંદ છે. મેં કહ્યું ઠીક છે, હું રાત્રે બટાકા પાલકનું શાક બનાવી નાખું. પછી હું રસોઈમાં વ્યસ્ત થઈ ગઈ. સાંજે મારા સસરા ઘરે આવ્યા. હું કિચનમાં હતી અને મારી જેઠાણી આંગણામાં વાળ સૂકવતી હતી. ભારે ગરમીના કારણે તે સાંજે સ્નાન કરીને બહાર આવી હતી. જ્યારે મેં મારા સસરાને ઘરે આવતા જોયા, હું તેના માટે ચા બનાવવા કિચનમાં ગઈ અને હાથમાં ચાની ટ્રે લઈને હું મારા સસરાના રૂમ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક મારી જેઠાણી આવી અને મને રોકીને પૂછ્યું, પાયલ તું ક્યાં જાય છે? મેં કહ્યું ભાભી હું પાપાજીને ચા આપવા જાઉં છું. પછી તેણે અચાનક મારા હાથમાંથી ચાની ટ્રે લઈ લીધી અને કહ્યું કે પાપાજીને ચા હું આપી દઈશ, તું જમવાનું બનાવી. અને તે તરત જ મારા હાથમાંથી ચાની ટ્રે લઈને મારા સસરાના રૂમ તરફ ગઈ. મેં જોયું
કે મારી જેઠાણીના વાળ ખુલ્લા હતા, તેને મેકઅપ પણ કર્યો હતો અને માથા પર પલ્લું વગરની તે ચા લઈને તેના રૂમમાં ગઈ હતી. ત્યારે મને લાગ્યું કે આ બંને વચ્ચે કંઈક તો ખોટું છે, પણ હું સમજી શકતી નહોતી કે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. હું ભોજન બનાવવા કિચનમાં ચાલી ગઈ હતી, પણ મારું ધ્યાન વારંવાર મારા સસરાના રૂમ તરફ જતું હતું. મારી જેઠાણી ઘણા સમય પછી મારા સસરાના રૂમમાંથી બહાર આવી. રાત્રે જ્યારે અમે જમવા બેઠા તો મારી સાસુ એક કોરિયો ખાઈ ઉલટી કરવા લાગી. મને ખબર ન પડી કે અચાનક તેને શું થઈ ગયું. મારી જેઠાણીએ ઝડપથી દવા લાવીને તેને ખવડાવી. થોડા સમય પછી મારી સાસુ સારી થઈ ગઈ. તે ફરીથી મારી સામે બૂમો પાડવા લાગી અને કહ્યું, તને કોને કહ્યું કે પાલક બટેકાનું શાક બનાવવાનું? મેં કહ્યું કે મમ્મી, ભાભીએ મને કહ્યું હતું. મારી સાસુ કહેવા લાગી, તને આ છેલ્લે પાલક બટેટાનું શાક બનાવવાનું કહ્યું હતું? તો તારે મેથી નાખવાની શું જરૂર હતી? મને મેથીથી ખૂબ જ એલર્જી છે. મેં મારી જેઠાણી તરફ જોયું અને તેમને પૂછ્યું, ભાભી તમે મને કેમ ન કહ્યું કે મમ્મીજીને મેથીથી એલર્જી છે? જો મને ખબર હોત તો મેં ક્યારેય શાકમાં મેથી ન નાખ્યું હોત. તો મારી જેઠાણી કહેવા લાગી કે મેં તને કહ્યું હતું પાયલ, તને યાદ છે મેં તને કહ્યું હતું કે બટા પાલકનું શાક બનાવ, પણ એમાં મેથી ના નાખતી, મમ્મીજીને એલર્જી છે અને તે આ બાબતે ગુસ્સે થઈ જાય છે. આ કહેતા સમયે મારી જેઠાણી આંખો નીચી કરી ગઈ. મતલબ તે એકદમ ખોટું બોલી રહી હતી. આ માટે મારી સાસુએ મને ઠપકો આપ્યો અને કહ્યું કે તું કોઈ કામ બરાબર નથી કરતી. મારા સસરા ફરીથી મારો પક્ષ લેતા હતા, પણ મારી સાસુએ તેને ચૂપ કરાવી દીધા અને પછી તેણે ચૂપચાપ ખાવાનું ચાલુ રાખ્યું. હું મારા રૂમમાં આવીને રડી પડી. મેં મારી માને આ વિશે કહ્યું તો મારી માં કહેવા લાગી, જુઓ પાયલ, દરેક છોકરીને સાસરે ગયા પછી આવી મુશ્કેલીનો સામનો તો કરવો પડે છે. એટલા માટે તું પણ તારા ઘરમાં મૌન રહીને ખુશ રહે અને તારા સાસરિયાઓની સેવા કર. મારી વાત સાંભળનાર કોઈ નહોતું, પણ મને લાગ્યું કે મારી જેઠાણી અને મારા સસરા વચ્ચે કંઈક ખોટું છે અને મારા હૃદયમાં જે શક હતો તેની આગલી રાત્રે પુષ્ટિ થઈ ગઈ. હવે મારી આદત બની ગઈ હતી કે થોડીવાર માટે ટેરેસ ગયા સિવાય મને ઊંઘ ન આવતી, કારણ કે મારો રૂમ નાનો હતો અને ભારે ગરમીના કારણે મને મારા રૂમમાં ઘૂંટણ થતી હતી. તેથી જ ટેરેસ પર જતી અને થોડો સમય સારો લાગ્યા પછી હું નીચે આવી જતી. આજે રાત્રે જ્યારે હું મારા રૂમમાં ગઈ ત્યારે અને મારી જેઠાણીના રૂમમાંથી મારા સસરાને બોલતા સાંભળ્યા. રૂમનો દરવાજો બંધ હતો, પણ થોડી બારી ખુલ્લી હતી. બારીમાંથી એ લોકોને સાંભળવાનો પ્રયત્ન કરી રહી હતી. મારી જેઠાણી અને મારા સસરા એકબીજા સાથે ખૂબ પ્રેમથી વાત કરતા હતા. તે લોકોના શબ્દો સાંભળીને મારા તો કાન ચોંટી ગયા. સાથે સાથે મારા સસરા એમ પણ કહ્યું કે આજે તે પાયલ સાથે ઘણું ખોટું કર્યું છે. મારી જેઠાણી મારા સસરાને કહેવા લાગી, મેં તેમની સાથે કંઈ ખોટું નથી કર્યું. તમે જ કહ્યું હતું કે તેણીએ તમને મારા રૂમમાં આવતા જોઈ છે. મેં તેને દરરોજ રાત્રે ટેરેસ પર જતા જોઈ છે, ઠંડા પવનની મજા માણવા, અને આ દરમિયાન અમે બંને એકબીજાને મળીએ છીએ. તે દિવસે તેને તમને મારા રૂમમાંથી જતા જોયા, પણ જો કોઈ દિવસ તેને અમારા બંને વિશે સત્ય ખબર પડશે તો તે આ વાત મમ્મીને કહી શકે છે. આ રીતે અમારા બંનેનું શું થશે? તે પછી મારા સસરા થોડા નર્વસ હશે. મારી જેઠાણી કહેવા લાગી કે પાયલ ખતરનાક ચીજ છે. અમારા વિશે ઘરે કોઈને પણ ખબર નથી. ફક્ત તે એક જ છે જે આપણું સત્ય બહાર લાવી શકે છે. તેથી તેના માટે ઘર છોડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌરવ કેનેડા ગયો છે. હું ઈચ્છું છું કે આ પણ સૌરવ સાથે કેનેડા જાય. તેથી જ હું તેની તમારી પત્ની સાથે લડાઈ કરાવું છું. તે દિવસે પણ મેં ભોજનમાં મીઠું નાખી દીધું અને કાલે પણ મેં જ તેને પાલકનું શાક બનાવવાનું કહ્યું હતું, કારણ કે મને ખબર હતી કે બટેટા પાલકના શાકમાં મેથી નાખવામાં આવે છે અને તમારી પત્નીને મેથીથી એલર્જી છે. બસ પાયલ કંટાળી નહીંથી જતી રહે તો મારી મુશ્કેલી ઓછી થઈ જશે. મારી જેઠાણી અને સસરાની વાત સાંભળીને હું ચોંકી ગઈ. આ બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું હતું. હવે મેં નક્કી કરી લીધું કે હું મારી જેઠાણી અને સસરાનો રાજ ખોલીને જ રહીશ.
આ સમયે હું મારી જેઠાણી અને સસરાને રંગે હાથે પકડવા મારા સાસુના રૂમમાં ગઈ હતી, પણ તે ઊંડી ઊંઘમાં સૂતી હતી. મેં વિચાર્યું કે હું મારી સાસુને જગાડીશ અને તેમને ચૂપચાપ મારી જેઠાણીના રૂમમાં લઈ જઈશ, જેથી તેમની વચ્ચેની મુલાકાત વિશે ખબર પડે અને તેમને પણ ખબર પડે કે આખરે તેમની મોટી વહુનું અફેર તેના જ પતિ સાથે હતું. હું મારી જેઠાણી પર શરમ અનુભવતી હતી. હું તરત જ મારા સાસુની નજીક ગઈ અને તેને જગાડવાનો પ્રયત્ન કર્યો. મેં મારી સાસુને ખૂબ જગાડી, પરંતુ તે એટલી ઊંડી ઊંઘમાં હતી કે તેને કોઈ વાતની પરેશાની નહોતી. હું ખૂબ જ પરેશાન હતી કે હવે મારે શું કરવું. મારા સસરા રૂમમાં આવ્યા હોત તો હું મોટી મુશ્કેલીમાં મુકાઈ જાત. તેથી હું મારા રૂમમાં ગઈ અને સૂઈ ગઈ. મારી જેઠાણી અને સસરા વિશે વિચારીને મને આખી રાત ઊંઘ ન આવી. પણ વિચિત્ર વાત એ હતી કે આટલી ગાઢ નિંદ્રામાં મારી સાસુ સાથે કેવી રીતે સૂઈ શકે. સવારે હું વહેલી જાગી ગઈ અને મારા ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ. મેં વોશિંગ મશીન લગાવ્યું હતું. મારી સાસુની હળવા રંગની સાડી હતી જે મેં મશીનમાં પહેલેથી જ ધોઈ નાખી હતી. તેમાં મેં કોઈ રંગીન કપડું નાખ્યું નહીં, કારણ કે મારી સાસુની સાડી બગડી શકે છે. અને મશીન ચાલુ છોડીને મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. ત્યારે થોડા સમય પછી હું મશીનની નજીક પહોંચી ત્યારે વોશિંગ મશીનની અંદર રંગબેરંગી કપડાં પડેલા જોઈને હું ચોંકી ગઈ અને મારી સાસુ પણ ત્યાં આવી ગઈ હતી અને જોર જોરથી બોલતી હતી. પણ મને યાદ હતું કે સાડી મેં પહેલાં ધોવા માટે નાખી હતી અને તેની સાથે બીજું કોઈ કપડું પણ મૂક્યું નહોતું. આજે પણ મારી સાસુએ મને ખોટી ખોટી વાતો કહી, પણ આજે મેં તેની બધી વાત સહન કરી, કારણ કે હું સમજી ગઈ કે મારી સાથે આવું કોણે કર્યું છે. મારી જેઠાણી મને ઘરની બહાર કાઢવા માંગે છે, જેથી તેનો રાજ કોઈની સામે ન આવે. આ અંગે મેં મારા પતિને કહ્યું, તારા પિતા અને તારી ભાભીનું અફેર છે. બંને અડધી રાત્રે એકબીજા સાથે મળે છે. તમારા પિતા ભાભીના રૂમમાં જાય છે અને બંનેને ખબર નહીં રૂમની અંદર શું કરે છે. મારા પતિએ ફોન પર જ મને ઠપકો આપ્યો. તેઓ મારા કહેવા પર વિશ્વાસ કરી શક્યા નહીં અને તે કહેતા હતા કે પહેલાં તું મારી માની ફરિયાદ કરતી અને હવે મારા પિતા અને ભાભીની પણ ફરિયાદ કરે છે. છેવટે તાર શું જોઈએ છે? મેં મારા પતિને કહ્યું કે તારી ભાભી ઈચ્છે છે કે હું તારી માની નજરમાં પડી જાઉં, તેથી તે મને હેરાન કરે છે, જેથી હું અહીંથી જતી રહું. મારી વાત સાંભળીને મારા પતિએ ફોન કાપી નાખ્યો હતો. હું સમજી શકતી નહોતી કે મારે શું કરવું, પણ હવે મેં નક્કી કરી લીધું કે મારે રાત્રે સાવધાન રહેવું પડશે. મને રાત્રે સૂવું નથી અને મારી જેઠાણી અને મારા સસરા પર નજીકથી નજર રાખવી પડશે. કેનેડામાં મારા પતિના રોકાણના 2 મહિના પૂર્ણ થવા આવ્યા હતા. હવે તેને 1 મહિના માટે અમારા ઘરે આવવાનું હતું. હું ઈચ્છતી હતી કે મારા પતિના આવતાની સાથે જ આ લોકોનું સત્ય જાહેર થાય. તેથી મેં 2 દિવસ સુધી બધું સહન કર્યું અને સંપૂર્ણપણે ચૂપ રહી. મારા પતિ ઘરે આવ્યા હતા, પરંતુ મારા પતિ મારાથી નારાજ હતા. તે મને ખૂબ જ મુશ્કેલીથી તેને સમજાવ્યા અને માફી માંગી કે હું ક્યારેય કોઈ વિશે કંઈ નહીં કહું. મારા પતિના ઘરે આવતાની સાથે જ મારી સાસુએ તેને મારી ઘણી ખામીઓ જણાવી અને તેને એમ પણ કહ્યું હતું કે તારી પત્નીના આવવાથી અમારા ઘરની શાંતિ અને સુખ તો સમાપ્ત થઈ ગયું છે, તો જતી વખતે તેને કેનેડા સાથે લઈ જશે. મારા પતિની નજરમાં સારા બનવા માટે મેં મારી સાસુને કહ્યું, મમ્મીજી, હું આજ પછી આવી કોઈ ભૂલ નહીં કરું. મારા કારણે તમને કોઈ તકલીફ નહીં પડે. મારી સાસુ મારાથી ગુસ્સે હતી, પરંતુ તે દિવસે તેનો મૂડ થોડો સુધરી ગયો. મારા પતિને પણ એ વાત ગમી કે મેં મારી સાસુ પાસે માફી માંગી. મારા માટે આ કરવું જરૂરી હતું, કારણ કે મારે મારા સસરા અને જેઠાણીનું સત્ય બધાની સામે લાવવાનું હતું. બીજા દિવસે હું સવારના સમયે સફાઈ કરી રહી હતી અને મેં કચરો ફેંકવા માટે ડસ્ટબિન ખોલ્યું કે તેની અંદર એક દવાનું રેપડ હતું. તે મને ખૂબ જ વિચિત્ર લાગતું હતું. મેં મારા સાસુની દવા જોઈ હતી. તેને ડાયાબિટીસ હતી, જ્યારે મારા સસરા એકદમ ફિટ હતા. તેને કંઈ તકલીફ નહોતી કે ઘરમાં બીજું કોઈ સારવાર લઈ રહ્યું નહોતું. જ્યારે મેં તેને ઉપાડીને જોયું તો હું દંગ રહી ગઈ. તે તો ઊંઘની ગોળીનું રેપડ હતું.
પણ ઘરમાં ઊંઘની ગોળીઓ કોણ લઈ રહ્યું હતું? ત્યારે અચાનક મારા ધ્યાન પર આ વાત આવી કે તે રાત હું મારી સાસુને જગાડવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તે હલતી પણ ન હતી. તેનો અર્થ આ હતો કે આ દવાઓ મારી સાસુ જ લઈ રહી હતી અને તે દિવસે પણ તેને ઊંઘની દવાઓ લીધી હતી. અમારી વાતચીત દરમિયાન મેં મારા પતિને પૂછ્યું હતું કે શું માં ઊંઘની દવાઓ લે છે? તો મારા પતિએ મને કહ્યું કે ના, તે ડાયાબિટીસની દવા લે છે. હવે હું થોડું સમજી રહી હોય ના હોય, કાં તો આ દવાઓમાં મારી જેઠાણી અથવા મારા સસરા મારી સાસુને આપી રહ્યા હતા. મારા સસરા અને મારી જેઠાણી હજુ અડધી રાત્રે એકબીજાને મળતા. મારા પતિ ઘરે આવ્યા ત્યારથી હું ટેરેસ પર ગઈ નહોતી અને મારા સાસુએ પણ ઊંઘની દવા પી લેતી અને ગાઢ નિંદ્રામાં સરી પડતી. બંને રૂમમાં બંધ રહેતા અને તેનો લાભ લઈને મારા સસરા અને જેઠાણી એકબીજાને મળતા. પણ આ સત્ય બધા સામે કેવી રીતે લાવવું તે મને સમજાતું નહોતું. પણ હવે મેં એક પ્લાન બનાવી લીધો. મેં મારા પતિ અને મારી સાસુને કહ્યું કે મારા માતા પિતાએ અમારા સમગ્ર પરિવારને આમંત્રણ આપ્યું છે. તેમણે અમને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું છે. મને ખબર હતી કે મારી જેઠાણી ક્યારેય મારા માતા પિતાના ઘરે નહીં જાય, કારણ કે મારી જેઠાણી ક્યારેય ઘરની બહાર નીકળતી ન હતી. બીજા દિવસે હું મારા પતિ, સાસુ અને સસરા સાથે મારા માતા પિતાના ઘરે ગઈ અને મોડી રાત્રે જમ્યા, જેથી અમને મોડું થાય. મારું માયકું મારા સાસરિયાના ઘરથી ઘણું દૂર હતું. અમારી પાસે અમારી પોતાની કાર પણ નહોતી. રાતના 11 વાગ્યા હતા જ્યારે મારા સાસુએ ઘરે જવાનું કહ્યું. મેં મારી માને મારી આખી યોજના જણાવી દીધી હતી. મારી માતા મારી યોજનામાં જોડાઈ ગઈ હતી અને મને સહારો આપી રહી હતી. તેથી મારી મમ્મીએ મારા પતિ અને સાસુને આજની રાત રોકાવા કહ્યું હતું. તેને કહ્યું કે તમે બધા કાલે સવારે ચાલ્યા જશો. અહીં વાહનની પણ સમસ્યા છે. તમે લોકો આટલી મોડી રાત્રે ક્યાં જશો? મારી યોજના પ્રમાણે મારા સસરાએ મારા ઘરે રહેવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તમે લોકો અહીં જ રહો. કાલે સવારે વહેલા આવી જજો, જેથી તે જેઠાણી સાથે મળી શકે. મારી મા અને મારી ભાભીએ મારી પતિ અને સાસુને જીદ કરી હતી, એટલા માટે તેઓ અમારા ઘરે જ રોકાઈ ગયા હતા. મારો ભાઈ તેની બાઇક પર મારા સસરાને ઘરે મૂકવા ચાલ્યો ગયો હતો. આજે રાત્રે મારી જેઠાણી અને મારા સસરાનો રસ્તો સાફ હતો, પરંતુ તેઓને ખબર નહોતી કે તે લોકો મારી યોજનામાં ખરાબ રીતે ફસાઈ ગયા છે. હજુ બહુ સમય નહોતો. હું રાત્રે 3 વાગ્યાની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહી હતી. આજે મારી સાસુ પર કહેતી હતી કે મને કેમ ઊંઘ નથી આવતી. આમ તો વહેલી સૂઈ જાઉં છું. રાતના 3 વાગવાના હતા અને મેં મારી સાસુ અને પતિને કહ્યું કે ભાભી અને પિતાજીનું અફેર ચાલે છે. મારી વાત સાંભળીને મારા સાસુ અને મારા પતિને વિશ્વાસ ન આવ્યો. જ્યારે મારા પતિ મારા પર ખૂબ ગુસ્સે થવા લાગ્યા અને નીચા અવાજમાં વાત કરવા લાગ્યા, કારણ કે મારા પરિવારના સભ્યોને ખ્યાલ ન આવે કે તે મારી સાથે લડી રહ્યા છે. મારી સાસુ પણ મારા પતિને કહેવા લાગી કે જુઓ, તમને કહ્યું હતું કે તમારી પત્ની બહુ હોશિયાર છે. હવે તે તેના સસરાને દોષી ઠેરવી રહી છે. હું જાણતી હતી કે લોકો મારા વિશે આવી જ વાતો કહે છે. તેથી જ મેં તેમને કહ્યું કે જો તમે લોકો મારી વાત માનતા નથી તો તમે લોકો અત્યારે અને આ જ ક્ષણે મારી સાથે ઘરે ચાલો, કારણ કે આ બંને મધ્યરાત્રિએ જ મળે છે. મેં મારી સાસુને પણ કહ્યું હતું કે તમને ઊંઘની દવા આપવામાં આવે છે, જેથી તમે ગાઢ ઊંઘમાં ચાલ્યા જાઓ છો. અને મારા સસરા આસાનીથી રૂમમાંથી બહાર નીકળીને ભાભીના રૂમમાં પહોંચી જાય છે. મેં તે દવા મારા સાસુને પણ બતાવી હતી અને કહ્યું હતું કે આ દવા તમને આપવામાં આવે છે. મારી સાસુ તે દવાને ઓળખી શકતી નહોતી, કારણ કે તેને રાત્રે દૂધમાં ભેળવીને દવા આપવામાં આવતી. પરંતુ આજે મારા પતિએ કહ્યું હતું કે જો આ ખોટું હશે તો હું તને છૂટાછેડા આપી દઈશ. મને પણ આ વાતની ખાતરી હતી. મેં કહ્યું હતું કે એકવાર તમે મારી સાથે ઘરે આવો અને તમારી પોતાની આંખોથી બધું જુઓ તો તમે કહેશો તેમ કરીશ. હું અને મારા પતિ અને મારી સાસુ સહિત અમે ત્રણેય જણ એ જ સમયે ઘરની બહાર નીકળ્યા અને અડધા કલાક પછી ઘરે પહોંચ્યા. મેં એકદમ ચૂપચાપ ત્યાં પહોંચી ગયા હતા.
મારા પતિ પાસે ઘરની ચાવી હતી. મેં મારા પતિને કહ્યું કે ધીમે તાળું ખોલો, જેથી કોઈને અમારા આગમનની ખબર ન પડે. જ્યારે અમે અંદર પહોંચ્યા તો મારા સસરા જેઠાણીનો અવાજ આવી રહ્યો હતો, પણ આ અવાજ મારી જેઠાણીના રૂમમાંથી આવતો નહોતો. પણ આજે મારી જેઠાણી મારા સસરાના રૂમમાં હાજર હતી. મારા સસરા મારી જેઠાણી સાથે વાત કરી રહ્યા હતા અને તે કહેતા હતા કે આજે એવું લાગ્યું કે જાણે તું મારી પત્ની છે. આટલા લાંબા સમય પછી આજે તને મારા રૂમમાં જોઈને હું ખૂબ જ ખુશ છું. વહુના માતા પિતાએ ખૂબ જ સારું કામ કર્યું કે તે લોકોને રોક્યા. મારા પતિ ચૂપચાપ બધી વાતો સાંભળતા હતા. મારા પતિ આ સહન કરી શક્યા નહીં. મારા પતિ રૂમમાં પ્રવેશ્યા અને તેના પિતાનો કોલર પકડી લીધો. જ્યારે મારી જેઠાણી અમને જોઈને ચોંકી ઉઠી હતી. તેમની જીભ પર એક જ પ્રશ્ન હતો કે તમે લોકો અહીં શું કરો છો? જ્યારે મારી સાસુએ તેના મોઢા પર થપ્પડ મારી અને કહ્યું, ખરાબ સ્ત્રી, મેં તને મારી દીકરી બનાવી, તું મારા પતિ સાથે આ બધું કરી રહી છે? તને શરમ ના આવી? તે તારા પિતા જેવડો છે. મારા પતિએ પણ મારા સસરાને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે અને કેટલા સમયથી પછી મેં જે વિચાર્યું હતું તે થયું. મારા સસરાએ મોંમાંથી બધું કહ્યું. મારા પતિ અને સાસુ સામે તેનું સમગ્ર સત્ય આવી ગયું હતું. મારી જેઠાણી મારા સસરાનો તેને માટે ઉપયોગ કરી રહી હતી. મારી જેઠાણીનું આ દુનિયામાં કોઈ નહોતું એટલે તે ક્યાંય જઈ શકતી નહોતી. મારી જેઠાણી બહુ સુંદર હતી. મારાએ તેને કાબૂમાં કરી અને તેઓએ મારી સાસુને ઊંઘની દવાઓ આપવાનું શરૂ કર્યું અને તેઓ રાતે એકબીજાને મળતા. મારી સાસુના મગજમાં કદાચ એવું આવે કે તે મારી જેઠાણીના બીજી વાર લગ્ન કરી દે, પણ મારી જેઠાણી ફરીથી લગ્ન કરવા માંગતી નહોતી, કારણ કે તેમનું જીવન અહીં ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. તેથી તેને મારી સાસુની વાતોમાં વ્યસ્ત રાખી અને તે મારી સાસુની એટલી ફેવરિટ બની ગઈ કે તે તેને ઘરમાંથી કાઢવાનું વિચારે પણ નહીં. મારા પતિ શરૂઆતથી જ કેનેડામાં રહેતા હતા. તે ક્યારેક ઘરે આવતા હતા, જેથી તેમની વચ્ચે કોઈ આવતું ન હતું. જ્યારે મારા લગ્ન થયા અને મારી જેઠાણીને લાગ્યું કે હું તેનું સત્ય જાણીશ, તેથી તેને મારી સાસુને ભડકાવવાનું શરૂ કર્યું અને તે ઈચ્છતી હતી કે હું કોઈક રીતે મારા પતિ સાથે કેનેડા જાઉં, જેથી તેનો રસ્તો સાફ થઈ શકે. મારા પતિએ નક્કી કર્યું હતું કે તે ઘર છોડીને ચાલ્યા જશે. મારી જેઠાણી અને મારા સસરા હાથ જોડીને માફી માંગી રહ્યા હતા, પરંતુ મારી જેઠાણી અને મારા સસરા અમારી નજરમાં પડી ગયા હતા. મારી જેઠાણીએ બધાને કહ્યું હતું કે હું ખોટી નથી, પણ મારી જેઠાણીએ તેમની સામે મને ખોટી સાબિત કરી હતી. મારી સાસુએ મારી પાસે માફી માંગી. મેં મારી સાસુને માફ કરી દીધી, પણ મારા પતિ તેના પિતા સાથે રહેવા માંગતા નહોતા. આથી બંનેને પોતાના હાલ પર છોડી મારા પતિ મને અને મારી સાસુને લઈને કેનેડા આવ્યા હતા. મારા સસરા અને મારી જેઠાણીની શું હાલત છે અમે લોકો તે વિશે કંઈ જાણતા નથી. કેનેડામાં મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. મારા લગ્નના શરૂઆતના દિવસોમાં મારી સાસુ મારી સાથે જેવી હતી તેવી અત્યારે બિલકુલ એવી જ છે અને મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. જ્યારે મારી સાસુ તેના પતિને બેવફાઈથી ખૂબ જ દુઃખી છે અને હવે બીમાર રહેવા લાગી છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને અમારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.